સર્વ ભક્તોને નમ્ર નિવેદન, પોતપોતાની જગ્યા પર ઊભા થશો. અહીંયાથી આપણે રાષ્ટ્રગીતનું ગાન કરીશું. સર્વ ભક્તો भारत माता की, भारत माता की, भारत माता की. नमः पार्वतीवती. हर हर महादेव. हर જય ભોલેનાથ. પોથી પૂજા માટે કમળાબાના મોટા દીકરા જયંતિભાઈ ઠાકર અને ભાલચંદ્રભાઈ ઠાકર તથા ભગવતીબેન ઠાકર અને રમાબેન ઠાકર પોથી પૂજા માટે સ્ટેજ ઉપર પધારશે. સૌરાષ્ટ્રે સોમનાથમ જ શ્રી શૈલેલ મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યમ મહાકાલમ ઓમકાલમ અમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યમ તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલય તુ કેદારમ તૃષ્મેશમ ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠે નર સપ્ત જન્મમ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. પાવનકારી શિવકથાની અંદર આજનો 9મો દિવસ. પોથી પૂજાની સાથે સાથે કમલેશભાઈ લાભશંકર જાની પરિવાર મહેસાણા, કમલેશભાઈ લાભશંકર જાની પરિવાર મહેસાણા બાપુનું સ્વાગત કરશે તથા વ્યાસ અશ્વિનભાઈ પોપટલાલ અને જાની અનંતભાઈ કાંતિલાલ તેઓ શ્રી પણ ડૉક્ટર બાપુનું સાલથી સ્વાગત કરશે. હાલો ચેક હાલો. પૂજ્ય ડૉક્ટર બાપુનું અહીંયા સન્માન થઈ રહ્યું છે. આપણે પણ એમાં સહભાગી બનીએ. તાળીઓના ગડગડાટથી સાલ ઓઢાડવી એટલે કે સાલના એક એક તારમાં આપનો પ્યાર છે. પ્રતિભાવ શું આપવો. અહીંયા તો પ્રેમનો હર્યો ભર્યો દરબાર છે. એક એક ફૂલ ભેગું થાય
અને હાર બને. એ હાર જેની જય થાય એના ગળામાં શોભે. તો ફરીથી આપણે બાપુનું સન્માન થયું છે, જોરદાર તાળીના ગડગડાટથી એમાં સહભાગી બનીશું. કેટલાક હરિભક્તોએ, શિવ ભક્તોએ કાલે કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. હનુમાનજીના 12 નામ કયા? ભગવાન શંકરને કેવા સમયે કઈ વસ્તુ અર્પણ કરવી? ભગવાન ભોળાનાથનું રુદ્રાક્ષ કેટલા પ્રકારના અને કેવી રીતે ધારણ કરવા? તો આ દરેક જેમને પણ પ્રશ્ન પૂછ્યા હતા એ દરેક શિવ ભક્તોને વિનંતી કે મંડપની અંદર અહીંયા પોસ્ટર લગાવેલ છે, એની અંદર એપોઇન્ટમેન્ટ નંબર લખેલ છે, એની નોંધ કરી અને આપ આ તમામ વસ્તુનું નિરાકરણ લાવી શકો છો. આપને મૂંઝવતા કોઈ પણ ધાર્મિક શિવ દર્શન, શિવ પરિવાર અને શિવજી વિશેના, જ્યોતિષ વિશેના જે મને કાલે પ્રશ્ન કર્યા હતા એ ભાઈને નમ્ર વિનંતી કે એપોઇન્ટમેન્ટ નંબર નોંધી લઈ અને આપની સમસ્યાનું સમાધાન કરી શકો છો. જય ભોલે. હલો, હરિઓમ. આવો આજના આ 9મા દિવસે ભગવાન ભોળાનાથના ગુણગાન સાંભળીએ, જીવનને પાવન કરી શકાય એવું કંઈક માર્ગદર્શન મેળવીએ. પૂજ્ય ડૉક્ટર બાપુને વિનંતી કરીએ કે એમના મુખેથી સુંદર મજાની કથાનું રસપાન કરાવે. પૂજ્ય ડૉક્ટર બાપુ. હલો 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 શ્રી શ્રી સરસ્વતીય નમઃ. વેદ પુરુષાય નમઃ. કાશી વિશ્વનાથાય નમઃ. અંબાદેવ્યૈ નમઃ. સદગુરવે નમઃ. રત્નૈઃ કલ્પિતમાશનં
हिमजलैः स्नानं च दिव्याम्बरम् नानारत्नविभूषितं मृगमदा मोदान्कितं चन्दनम् जाति चम्पकबिल्वपत्ररचिता पुष्पं च धूपं तथा दीपं देवदयानिधे पशुपते हृत्कल्पितं गृहीयता सौवर्णे मणिखण्डरत्नरचिता पात्रे घृतं पायसम् भक्ष्यं पञ्चविधपयोदधियुत रम्भाफलं फाणितम् शाकानामयुतां जलां रुचिकरा कर्पूरकाण्डोज्ज्वल ताम्बूलं मनसा मया विरचित भक्त्या प्रभो स्वीकुरु छतरं चामरयोर्युगं व्यजनकम् चादर्शकं निर्मलं वीणाभेरिमृदङ्गकाहलकला गीतं चन्द्रोत्यं तथा साष्टाङ्गं प्रणतिः स्तुतिर्बहुविधा ये तत्समस्तं मया सङ्कल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो आत्मा त्वां गिरिजामतिः सहचराः प्राणः शरीरं गृह पूजाते विषयोपभोग
परासमाधि स्थितिः संचारः पदयोः प्रदक्षिणाविधिः स्तोत्राणि सर्वागिरो यदि कर्म करोमि तत्तदखिल शम्भो तवाराधनम् शिवो तवाराधनम् करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानुषं वा पराधं विहितं विहितं वा सर्वमेतत्क्षमस्व जय जय करुणाब्दे श्री महादेव शंभो नागेन्द्र हाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदेश्वर प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहुपुष्प सुपूजिता तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरे वदनाब्ज वृन्द सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषभध्वजाय तस्मै शिकाराय नमः शिवाय वशिष्ठ कुम्भोद्भव गौतमार्य मुनीन्द्र देवार्चित शेखरा चंद्रार्क वैश्वानर लोचना तस्मै वकाराय नमः शिवाय
यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। शिवे भक्ति शिवे भक्ति शिवे भक्ति भवे 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 भक्ति भवे भक्ति भवे भक्ति सदा शिवे भवे भक्ति सदा शिवे। आज आखिरी दिन है, कोई आए कोई जाए। 9 દિવસ કેવી રીતે નીકળી ગયા ખ્યાલ જ ના આવ્યો। મહાદેવની માયા જેવી છે। माया को चाहने वाला बिखर जाता है, महादेव को चाहने वाला निखर जाता है। आइए उस महादेव को याद करते हैं। मां भगवती के स्थान पर उसके हृदय में और सदा मैया के हृदय में शिव है और वहीं पे हम सब विराजमान हैं। आइए अनाथ नाथ विश्वनाथ, विश्व के नाथ को याद करते हैं। हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो। हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो।
महाकाल शंभो हर हर महादेव शंभो हर हर सोमनाथ शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर सोमनाथ शंभो व्याघ्रांबरम पश्चिमांबरम आसन लगा के बैठे हैं कृपा सिंधु हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो 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 हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो
મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો હર હર મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો હર હર મહાદેવ શંભો હર હર વિશ્વનાથ બોલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ નમઃ પાર્વતી હર હર મહાદેવ. મહાદેવ 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 મહાદેવતે યો વદેત એકેન મુક્તિ માપનોતિ દ્વાભ્યામ શંભુમ ઋણિમ ભવેત. દેવાદિદેવ મહાદેવ મહાદેવની પૂજા કેવી રીતે કરવી એના વિશે આપણે ગઈકાલે ચર્ચા કરી. મહાદેવ એની પાસે નંદી શા માટે રાખે છે? કાચબો શા માટે રાખે છે? એ શેનું પ્રતીક છે? સર્પ નાગ શા માટે રાખે છે? જટા મહાદેવ શા માટે રાખે છે? મહાદેવને બિલીપત્ર કેમ પ્રિય? એના વિષય પર આપણે ગઈકાલે ચર્ચા કરી. આવો નંદી વિશે જાણીએ. નંદી એ એવા જીવનું પ્રતીક છે જે હંમેશા ભગવાનની સન્મુખ રહે છે. નંદી હંમેશા મહાદેવના સામે એના સન્મુખ રહે, જે ધર્મથી યુક્ત છે. જેમ નંદીના 4 પગ છે એ ધર્મના 4 સ્તંભ છે. તપ, સત્ય, પવિત્રતા અને દયા જેના મરણ છે, જેનો દેહ છે. નંદી એ એવા જીવનું પ્રતીક છે, એ હંમેશા પરોપકારની ભાવનાનો જીવ છે. નંદીનો કલર પણ સફેદ. સફેદ કલર એ સમર્પણનો કલર છે, નિર્મળતાનો કલર. નંદી હંમેશા પ્રાર્થના કરે, હે દેવાધિદેવ મહાદેવ, હું કોઈ દી તારાથી વિમુખ ન થઉં. આ ભવા ભવી આ જગત એવું છે કે કોઈને જીવવા ન દે. જગત અને ભગત એ બેમાં કોઈ દી મેર થતો નથી. જગત અને ભગત
આ બેને કોઈ દી મેળ થતો નથી. જગત એ સાધનોમાં જીવે છે, જ્યારે ભગત સાધનામાં જીવે છે. સાધનોમાં જીવવા વાળો જીવ મોતને પામે છે, જ્યારે સાધનામાં જીવવા વાળો જીવ મોક્ષને પામે છે. હું કોઈ દી તારાથી વિમુખ ન થઉં. નંદી હંમેશા મહાદેવને એ પ્રાર્થના કરે. અને જે મહાદેવના સન્મુખ હોય એના અનંત પાપ દૂર થઈ જાય. ગમે તેવા પાપ કર્મ કરેલા હોય પણ મહાદેવ એના દરેક પાપોમાંથી મુક્ત કરે છે. ટાઇટનની ઘડી હોય ત્યારે બધા સાથ આપશે, પણ સંકટની ઘડીએ તો મહાદેવ જ સાથ આપશે. માટે હંમેશા મહાદેવનું શરણ તારા સન્મુખ રહું. નંદી એવું કહે. કાચબો કાચબો એ એવા જીવનું પ્રતીક છે જેને પોતાની પાંચે ઇન્દ્રિયો અને છઠ્ઠા મન ઉપર કાબુ રાખેલું છે. કાચબાના 4 પગ અને મોઢું જરૂર પડે ત્યારે બહાર કાઢે ને જ્યારે જરૂર પડે ત્યારે અંદર સંકોચી લે. તે જ રીતે 5 કર્મેન્દ્રિય ને 5 જ્ઞાનેન્દ્રિય, શબ્દ સ્પર્શ રૂપ રસગંધ, અને છઠ્ઠું મન એ અંતર્મુખ થયા છે. ટૂંકમાં દરેક ઇન્દ્રિયો ઉપર કાચબાએ એક કાબુ રાખેલો છે. કાચબો ચાલે કેવી રીતે? ધીરે 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 ધીરે. કાચબો એ ધીરજનું પણ પ્રતીક છે. અને ભક્તિમાં ધીરજ ખૂબ જરૂરી છે. ભક્તિમાં ધીરજ ખૂબ જરૂરી છે. પરમાત્માના એ વૃક્ષ છે, જેમ પૂર્વે કહ્યું એના અનુસાર ગાજર કે ઘાસ ઉગાડવું હોય તો એ 2-4 દિવસમાં ઉગી જાય. મોસમી ફળ ઉગાડવા હોય તો 2-4 સપ્તાહમાં ઉગી જાય. પણ ઘટાદાર વડ, આંબો, પીપળો, ભવ્ય વૃક્ષ વાવવું હોય તો 30-40 વર્ષ નીકળી જાય, આખી જિંદગી નીકળી જાય. અને ક્યારેક તો આખી જિંદગી પણ ઓછી પડે, જેના નીચે અસંખ્ય લોકો એનો છાંયો લઈ શકે, એનો લાભ લઈ શકે. પરમાત્મા એ પણ એવા વૃક્ષ છે જે શીઘ્ર કહેતા જલ્દીથી પ્રસન્ન નથી થતા. એની માટે ધીરજ ખૂબ જરૂરી છે. ભગવાનનું તમે ભજન નહીં કરો તો હાલે, પણ ભરોસો કરજો.
કાચબો એ સંયમનું પ્રતીક છે. અજા નિયમના બંને કિનારા છોડી જે સંયમના મધ્ય માર્ગમાં ચાલે છે અને તે જ શિવ ધૈર્યવાન છે. પરમાત્મા પ્રાપ્તિનો માર્ગ એ આખો ધીરજનો માર્ગ છે. કાચબો આપણને એવું શીખવે કે ભક્તિમાં ધીરજ રાખો. મેરુ ડગે પણ મન ના ડગે. ત્યારે જ પરમાત્મા પ્રાપ્ત થાય. મેરુ રે ડગે પણ જેના એ મનડા ડગે નહીં પાનમાં. એ ભલે ભાગી પડે બ્રહ્માંડ. મેરુ રે ડગે પણ જેના મનડા ડગે નહીં લે. ભાંગી રે પડે ભલે બ્રહ્માંડ. વિપતું પડે વણસે નહીં ને રે. વિપતું પડે વણસે નહીં ને રે. સોઈ હરિજનના પ્રમાણ. મેરુ રે ડગે પણ જેના મનડા ડગે નહીં. ભાગી રે પડે ભલે બ્રહ્માંડ. ભાગી રે પડે ભલે બ્રહ્માંડ. પહોરે આનંદ એકાંતમાં તોડી નાખે એ તો માયા કેરા ફંદ મેરો રે ડગે પણ જેના મનડા ડગે નહીં
ભાંગી પડે ભલે બ્રહ્મા મેરુ ડગે પણ મન ના ડગે નહીં. પહેલેથી જો ભગવાનને ભજ્યા હોય તો કોઈ દી તકલીફ ના પડે. बचपन में माँ अच्छी लगती है, जवानी में पत्नी अच्छी लगती है, बुढ़ापे में पोता अच्छा लगता है और अंत समय भगवान अच्छे लगते हैं. પહેલેથી જો ભગવાનને ભજ્યા હોય તો કોઈ દી તકલીફ ન રહે. મનને શાંત રાખો, ઘરમાં એકતા રહે, એ જ ઘરને સ્વર્ગ કહેવાય. સંયમ રાખો, ધીરજ રાખો, બીજાનું દેખીને દુઃખ કોઈ દી ન થવું જોઈએ. અમેરિકામાં લાઈટ જાય એટલે ઇલેક્ટ્રિસિટીને ફોન કરે કે લાઈટમાં શું પ્રોબ્લેમ થયો. ચીનમાં લાઈટ જાય એટલે ફ્યુઝ ચેક કરે કે ફ્યુઝ બરોબર છે કે નહીં લગાવે. અને ભારતમાં લાઈટ જાય એટલે પાડોશીને પૂછે તમારે ત્યાં છે એટલે કે આ છે, અમારે ત્યાં નથી તો પ્રોબ્લેમ, તમારે ત્યાં નથી ને અમારે ત્યાં નહીં બસ તો ચાલશે. બીજાનું દેખીને દુઃખ કોઈ દી બીજાનું જોઈ દુઃખ ન કરાય. પહેલેથી મહાદેવનું શરણ લીધું હોય એને કોઈ દી દુઃખ નથી પડતું. મહાદેવ એના હાથની અંદર ત્રિશૂલ રાખે જે આધિ વ્યાધિ અને ઉપાધિ દરેકને દૂર કરે. મહાદેવ એમના મસ્તક પર જટા, એ જટા આપણને શું શીખવે? આ સંસારની કોઈ ઝાડ એ કોઈનાથી મટતી નથી, તે અપૂર્ણ છે. આ ઝંઝટ એ કોઈનાથી મટતી નથી, દુઃખનું કારણ છે. અજ્ઞાની રોવે જ્યારે જ્ઞાનવંત એ ઝાડને બાંધે છે. મહાદેવે સંપૂર્ણ જટાને બાંધી છે. કોઈ બી પરિસ્થિતિ હોય પરમાત્માની ભક્તિ ન છોડવી. दुख और तकलीफ भगवान की वो बनाई हुई प्रयोगशाला है जहां आपकी काबिलियत और आत्मविश्वास को परखा जाता है. જ્યારે દુઃખ પડે ત્યારે એવું વિચારજો કે તમારી પ્રગતિ થવાની છે. દુઃખમાં ભગવાનને યાદ
કરો પણ સુખમાં બી વિશેષ કરજો, ત્યારે દુઃખની પ્રાર્થના વિશેષ સ્વીકારે. મહાદેવની જટામાં ગંગા, સમગ્ર જ્ઞાન ગંગા તેવા જ્ઞાનવંત ભક્તમાં સમાઈ જાય છે. મહાદેવે એક લટ એ છૂટી મૂકી, કલ્યાણ માટે, કર્તવ્ય નિષ્ઠ રહે તે માટે મહાદેવે ગંગાને છૂટી મૂકી. શિવ મહિમ્ન સ્તોત્રમાં દિવ્ય વર્ણન છે. વિયદ વ્યાપી તારા ગણ ગુણિત ફેણોત ગમરુચિ પ્રવાહો વારામ્ય પુરુષદલ ગુદૃષ્ટ શિરસ્તે જગદ્વીપાકારમ જલધિ વલયમ તેન કૃતમિ તને નય્યમ નય્યમ ધૃત મહિમ દિવ્યમ તવ વપુઃ. કપિલ ઋષિના શ્રાપથી ભસ્મીભૂત થયેલા પોતાના પિતૃના ઉદ્ધાર માટે ભગીરથે બ્રહ્માનું તપ કર્યું. બ્રહ્માનું ભગીરથે ખૂબ તપ કર્યું. બ્રહ્મા પ્રસન્ન થયા. બ્રહ્મા કહે, ભગીરથ, તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. તારી ભક્તિથી હું પ્રસન્ન થઈશ. માગ, તું જે માગે એ હું તને દઉં. ભગીરથ કહે, હે પ્રભુ, મારી એક જ ઈચ્છા છે. કપિલ ઋષિના શ્રાપથી જે મારા પિતૃઓ ભસ્મીભૂત થયેલા છે એનો ઉદ્ધાર કાંઈ કરો. મારી બસ એક જ ઈચ્છા છે કે મારા પિતૃનો ઉદ્ધાર કરો અને સંતાન, શ્રેષ્ઠ સંતાન, ઉત્તમમાં ઉત્તમ સંતાન એને જ કહેવાય કે જે પિતૃઓનું હિત ઈચ્છે, એમની સેવા કરે. માતા પિતા પાછળ કાંઈ કાર્ય કરે એ જ સંતાન શ્રેષ્ઠ કહ્યો છે. ભગીરથ કહે, બ્રહ્મા, મારે કાંઈ સંપત્તિ નથી જોઈતી, કાંઈ પદ નથી જોઈતું, કાંઈ બળ નથી જોઈતું. મારે બસ મારા પિતૃનો ઉદ્ધાર થાય એ માટે ગંગાને પૃથ્વી પર લાવી છે. જેમાં સ્નાન કરે, એમનું તર્પણ કરે, એમના અસ્થિઓ વિસર્જન થાય, મારા પિતૃઓ મોક્ષ પામે. બસ બ્રહ્મા એક જ હું ઈચ્છું છું. બ્રહ્મા કહે, ભગીરથ, તું જાણે છે કે ગંગાનો વેગ કેટલો છે? ગંગાનો વેગ કેટલો છે? ભગીરથ, ગંગા જો સીધી આ સૃષ્ટિ પર, આ પૃથ્વી પર પડે ને, ગંગા આ આખી સૃષ્ટિને, પૃથ્વીને લઈને પાતાળમાં સમાઈ જાય. આ પૃથ્વી એને સહન ના કરી શકે. ભગીરથ કહે, બ્રહ્મા, કાંઈ કરો પણ બસ મારા પિતૃઓનો ઉદ્ધાર થાય એવું કાંઈ કરો. બ્રહ્મા કહે, ભગીરથ, એનો એક જ વિકલ્પ છે. ભગીરથ કહે, શો પ્રભુ? ભગીરથ, સૌ પ્રથમ તું મહાદેવનું અનુષ્ઠાન કર. શિવનું અનુષ્ઠાન કર અને
શિવ જો સ્વીકારે કે હું ગંગાને સૌપ્રથમ ધારણ કરીશ, હું લઈશ, તો જ આ ગંગા પૃથ્વી પર આવી શકે. એ સિવાય કોઈ વિકલ્પ નથી. કારણ કે એનો વેગ એટલો છે ગંગાનો, આખી પૃથ્વી પાતાળમાં જતી રહે. ભગીરથ દેવાદિદેવ મહાદેવનું અનુષ્ઠાન કરે, શિવને ભજે,